હું સર હજુ થોડા સમય પહેલા જ જોડાઈ છું. આજ એમની સાથે વાત થઈ હતી તમારી. મિશા મેમ, અમે સાથે કેવીએસમાં ભણાવીએ છીએ. હજુ હમણાં જ જોડાઈ છું. હજુ સાંભળવાનું બહુ ધીરે ધીરે ચાલુ કર્યું છે અને સારું લાગી રહ્યું છે. કેટલીક બુક્સ મેં વાંચી છે. પહેલા વેદાંતથી શરૂ કર્યું. બહુ અઘરું લાગ્યું શરૂઆતમાં, પણ થોડું થોડું વાંચ્યું. નહીં સમજમાં આવતું હતું તો એને પૂછતી હતી હું કે આનો શું અર્થ થાય છે. અને પદીસૂત્ર પરવરિશ તમારી બુક છે તે તો બહુ તે વાંચી, બહુ સારી લાગી. ગીતા સર વાંચી, આના વિશે જરૂર કહીશ. હું બાળપણથી વાંચતી આવી છું. સપ્તશતી, અને ખબર જ નહોતી કે તે જે સર હું યુપીથી, આગ્રાથી છું. તો બાળપણથી વાંચતી આવી રહી છું નાનીની સાથે. પરંતુ હવે જે મેં બુક વાંચી છે તમારી, આ હવે સમજમાં આવ્યું. બિલકુલ અલગ છે. આજે હું બાળપણથી વાંચતી આવી રહી છું તો સારું લાગ્યું. ધીરે ધીરે શરૂઆત કરી રહી છું જેથી સેશન સાથે જોડાયેલી રહું અને કંઈક દિલમાં ચેન્જીસ આવે. બહુ સારું લાગી રહ્યું છે તમને મળીને. હું થોડી નર્વસ પણ થઈ રહી છું. આ મારા માટે બહુ સ્પેશિયલ છે. છે જ સ્પેશિયલ. સાઇન કરું ને? હા જી પ્લીઝ. અને આ મેં હમણાં નવી લીધી છે. કોશિશ કરીશ. અને સર, આ મારી માં છે. એમણે પણ શરૂ કર્યું છે હમણાં. મેં તમારી વોટ્સએપ ચેનલ ખોલી દીધી છે. વધારે મુશ્કેલ નહોતું. ગીતા સેશન તો એમને સારી રીતે સમજમાં નથી આવતા. અમને પણ નથી આવતું, પરંતુ હું શોર્ટ્સ એમને ઓન કરી દઉં છું. તો બપોરે જ્યારે પણ ફ્રી થાય છે તો તમારા શોર્ટ્સ જોતી રહે છે અને થોડી થોડી ચર્ચા પણ કરે છે.